કેમ છો? ચાલો આજે રસોડાના એક બહુ જ સામાન્ય પણ રસપ્રદ રહસ્ય વિશે વાત કરીએ. આપણે એ જાણીશું કે ખોરાક શા માટે ખરાબ થઈ જાય છે, એની પાછળનું વિજ્ઞાન શું છે. આપણા બધા સાથે આવું બન્યું જ હશે, ખરું ને? જ્યારે કોઈ મનપસંદ નાસ્તો ખાવા માટે પેકેટ ખોલીએ અને એનો સ્વાદ આમ વાસી, કડવો કે બસ મજા ના આવે એવું લાગે, એ અનુભવ ખરેખર બધો મૂડ બગાડી નાખે છે. પણ આવું થાય છે શા માટે? તો આ જે ખરાબ સ્વાદ છે ને, એને વૈજ્ઞાનિક ભાષામાં કહેવાય છે ખોરાપણું અથવા તો રેન્સિડિટી. આજે આપણે આ જ વિષય પર થોડું ઊંડાણપૂર્વક સમજીશું. તો પછી ચાલો આ સમસ્યાના મૂળ સુધી પહોંચીએ. આપણે એ ગુનેગારને પકડીએ જે આપણા ખોરાકનો સ્વાદ બગાડે છે અને સમજીએ કે આ બધું થાય છે કેવી રીતે. જુઓ, જ્યારે પણ ચરબી કે તેલવાળો ખોરાક હવાના ઓક્સિજનના સંપર્કમાં આવે ત્યારે એક કેમિકલ રિએક્શન થાય છે. આ રિએક્શનને કહેવાય છે ઓક્સિડેશન. અને બસ આ જ પ્રક્રિયા આપણા ખોરાકના સ્વાદ અને ગંધને બગાડી નાખે છે. એટલે આખી વાતને એકદમ સરળ રીતે સમજવી હોય તો બસ આટલું જ છે. ચરબી કે તેલવાળો ખોરાક વત્તા ઓક્સિજન બરાબર ખોરો સ્વાદ. સિમ્પલ. સારું, તો હવે પ્રોબ્લેમ તો સમજાઈ ગયો. પણ એનો કોઈ ઉપાય છે? હા, બિલકુલ છે. ચાલો હવે એ રીતો વિશે વાત કરીએ જેનાથી આપણે આપણા ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખી શકીએ. આને રોકવાની મુખ્યત્વે 3 રીતો છે. પહેલું, એન્ટીઓક્સિડન્ટ્સ ઉમેરવા. બીજું, ખોરાકને હવાચુસ્ત ડબ્બામાં રાખવો. અને ત્રીજું, નિષ્ક્રિય ગેસનો ઉપયોગ કરવો. ચાલો આ ત્રણેયને થોડું વિગતમાં સમજીએ. આ બીજી રીત તો સૌથી સહેલી અને અસરકારક છે, જે આપણે બધા ઘરે પણ કરી શકીએ. જ્યારે ખોરાકને હવાચુસ્ત ડબ્બામાં બંધ કરી દઈએ ત્યારે શું થાય? એનો ઓક્સિજન સાથેનો સંપર્ક જ તૂટી જાય. અને જો ઓક્સિજન જ ન હોય તો ઓક્સિડેશન કેવી રીતે થાય? બસ એટલે જ ખોરાક લાંબા સમય સુધી તાજો રહે છે. હવે ચાલો ત્રીજી અને સૌથી રસપ્રદ રીત પર આવીએ. આને સમજવા માટે મગજમાં બટાકાની ચિપ્સનું પેકેટ લાવો. આપણે બધા વિચારીએ કે ચિપ્સના પેકેટમાં હવા ભરેલી હોય છે, પણ એ સામાન્ય હવા નથી હોતી. એ હોય છે નાઇટ્રોજન ગેસ. હવે આ નાઇટ્રોજન છે ને, એક નિષ્ક્રિય ગેસ છે. એ પેકેટમાંથી ઓક્સિજનને બહાર ધકેલી દે છે અને ચિપ્સને ઓક્સિડેશનથી બચાવે છે. એટલે જ તો ચિપ્સ આટલા લાંબા સમય સુધી તાજી અને એકદમ કુરકુરી રહે છે. તો આ બધી વૈજ્ઞાનિક વાતોનો આપણા રોજિંદા જીવનમાં શું ફાયદો? આ જ્ઞાન આપણને આપણા રસોડામાં ખોરાકને વધુ સારી રીતે સાચવવામાં ખરેખર મદદ કરી શકે છે. તો ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. ખોરાકને ખરાબ થતો બચાવવા માટે 3 ઉપાય છે. 1. ઓક્સિડેશન રોકતા એન્ટીઓક્સિડન્ટ્સનો ઉપયોગ કરો. બીજું, તેને હવાચુસ્ત ડબ્બામાં રાખો જેથી ઓક્સિજન દૂર રહે. અને ત્રીજું, ચિપ્સના પેકેટની જેમ નિષ્ક્રિય ગેસનો ઉપયોગ કરી શકાય છે. તો હવે પછી જ્યારે પણ કોઈ તેલવાળી કે ચરબીવાળી વસ્તુને સાચવવાની હોય ત્યારે આ વૈજ્ઞાનિક જાણકારી ચોક્કસ કામમાં આવશે. આટલું જાણ્યા પછી ખોરાકને લાંબા સમય સુધી તાજો રાખવા માટે કઈ રીત અપનાવવી સૌથી સારી લાગી? વિચારવા જેવો સવાલ છે, ખરું ને?